કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં ને તમે? ચાલો આપણે આપણો અભ્યાસ છે આગળ વધારીશું. સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પાઠ 15 આર્થિક વિકાસ. અર્થશાસ્ત્રના આ વિભાગમાં આર્થિક વિકાસ. આ પાઠમાં આપણે આર્થિક વિકાસ એટલે શું, આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત એ વિશે માહિતી મેળવી. આ ઉપરાંત વિકાસશીલ દેશનું અર્થતંત્ર છે એના લક્ષણો કેવા હોય છે એના વિશે માહિતી મેળવી. આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું, ઉત્પાદનના સાધનો અને એની ફાળવણી એની માહિતી છે પણ મેળવી. હવે આપણે આગળ ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ કઈ કઈ છે એના વિશે માહિતી મેળવીશું. ત્રણેય પદ્ધતિ બહુ સરસ છે, વ્યવસ્થિત સમજજો, સરસ રીતે આવડી જશે તમને લોકોને. ઉત્પાદનના સાધનો છે એની શ્રેષ્ઠ ફાળવણી કરી અને વધુમાં વધુ ઝડપી આર્થિક વિકાસ કરવાનો બધા દેશો છે પ્રયત્ન કરતા હોય છે. બધા દેશે પ્રયત્નમાં જ હોય છે કે એ લોકો પાસે જે સાધનો છે તો એ સાધનો છે એ કેવી રીતે વહેંચવા અને એ સાધનોની વ્યવસ્થિત વહેંચણી કરી અને કેવી રીતે વધુને વધુ વિકાસ કરવો એવા પ્રયત્નો છે કરતા હોય છે. ઉત્પાદનના જે સાધનો છે ને એની ફાળવણીની બે પદ્ધતિઓ મેઇન છે. એક છે બજાર પદ્ધતિ અને બીજી છે સમાજવાદી પદ્ધતિ. હવે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ બેયના લક્ષણો તમે જોશો ને તો બેયના લક્ષણો એકબીજાથી તદ્દન વિરોધી છે. આ સમાજવાદી પદ્ધતિ અને બજાર પદ્ધતિના બે પદ્ધતિના અમુક સારા જે લક્ષણો છે એનો સમન્વય કરીને એના સારા લક્ષણોને ભેગા કરી અને બીજી કેટલીક પદ્ધતિઓ છે એ પણ વિકાસ પામી છે. બધા દેશોએ પોતપોતાને જે અનુકૂળ આવે એવી એક યા બીજી પદ્ધતિઓ છે એ સ્વીકારી છે. ઉત્પાદનના સાધનોની ફાળવણી અંગે જે પદ્ધતિઓ છે, મુખ્ય બે પદ્ધતિઓ, એમાં પહેલું જ બજાર પદ્ધતિ શું છે એના વિશે હવે આપણે માહિતી મેળવીએ. અમેરિકા, જાપાન આ બધા દેશો છે એ લોકોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો. અને તમને બધાને ખબર જ છે કે બધા દેશો અત્યારે કયા લેવલ ઉપર છે, આર્થિક વિકાસમાં ટોપના લેવલ ઉપર છે આ બધા દેશો. આ જે બજાર પદ્ધતિ છે એને મૂડીવાદી પદ્ધતિ પણ કહેવામાં આવે છે, કેમ કે મૂડી તત્વ છે એનું પ્રમાણમાં વધારે છે. આ પદ્ધતિ જે છે એમાં ઉત્પાદનના સાધનોની જે ફાળવણી થાય છે ને એ કેટલો નફો મળશે એના આધારે સાધનો છે વેચાય છે. આ પદ્ધતિમાં ઉત્પાદન અને એની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયો જે લેવામાં આવે છે એ બધા નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને નફો જ હોય છે. નફાને કેન્દ્રમાં રાખીને જ બધા નિર્ણયો છે લેવામાં આવે છે. લોકોને જે વિવિધ ઉદ્યોગોમાં મૂડી રોકાણ કરવાનું નફાકારક જણાયું એમાં એ લોકો પોતાનું મૂડીનું રોકાણ કર્યું. આ પદ્ધતિ છે ને એમાં બજાર તંત્ર છે એ સાવ મુક્ત હોય છે. આમાં સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકા, સરકારનું આમાં ઇન્વોલ્વમેન્ટ છે હોતું નથી. બજાર પદ્ધતિમાં સ્પર્ધાનું તત્વ છે બહુ એક અનોખું કામ છે એ કરે છે. આખું વાતાવરણ છે એ હરીફાઈ વાળું હોય છે અને એમાં મહત્તમ નફો મેળવવા કાર્યક્ષમતા વધુ ને વધુ ઊંચે છે એ લઈ જવી પડે છે. અને આને કારણે નવા સંશોધનો છે એ થાય છે હરીફાઈમાં ટકી રહેવા માટે. અને ઉત્પાદનની નવી પદ્ધતિઓ છે કઈ છે એ બધા સંશોધનો છે એ થાય છે, શોધ છે એ થાય છે. અને એને લીધે ઉત્પાદન ખૂબ થાય છે અને દેશનો આર્થિક વિકાસ છે એ પણ ઝડપી થાય છે. ટૂંકમાં બજાર પદ્ધતિ છે એમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ છે ને એ એક અદૃશ્ય હાથની જેમ આખા બજાર ઉપર નિયંત્રણ છે રાખે છે.
અને હમણાં જ મેં તમને કીધું કે રાજ્યનો આમાં હસ્તક્ષેપ હોતો જ નથી, રાજ્યની દખલગીરી આમાં નથી હોતી. એટલા માટે આ બજાર પદ્ધતિ છે એને મુક્ત અર્થતંત્ર છે એ પણ ઓળખવામાં આવે છે. ટૂંકમાં બજાર પદ્ધતિ 3 નામે ઓળખાય છે: બજાર પદ્ધતિ, મૂડીવાદી પદ્ધતિ અને મુક્ત અર્થતંત્ર. બજાર પદ્ધતિ જે દેશમાં હોય તેના લક્ષણો શું છે બજાર પદ્ધતિના? તો કે આવી પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે. ધારો કે ભારત દેશમાં બજાર પદ્ધતિ હોય તો મારી પાસે કારખાનું છે તો એ કારખાનાની માલિકી મારી વ્યક્તિગત અથવા તો ખાનગી હોય. આ પહેલું લક્ષણ. બીજું લક્ષણ છે કે આ પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો હોય છે. જે કોઈ આર્થિક પ્રવૃત્તિઓ કરવામાં આવે તો નફાને ધ્યાનમાં રાખીને જ બધી આર્થિક પ્રવૃત્તિઓ છે એ થાય છે. ત્રીજું, ગ્રાહકો છે એને પસંદગી કરવાની વિશાળ તક છે આ પદ્ધતિમાં મળે છે. ચોથું, આપણે ઉપર જોયું એ રીતે સરકાર છે એની દરમિયાનગીરી કે હસ્તક્ષેપ છે એ બજાર પદ્ધતિમાં દખલગીરી છે હોતી નથી. પાંચમું લક્ષણ છે ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાને આધારે થાય છે, કે ક્યાં કેટલો નફો મળશે એના આધારે સાધનો છે ફાળવવામાં આવે છે. અને છેલ્લું લક્ષણ છે જે કાંઈ આર્થિક નિર્ણયો લેવાય છે એ ભાવતંત્ર શું ચાલે છે એના આધારે આર્થિક નિર્ણયો છે એ લેવામાં આવે છે. બજાર પદ્ધતિના લક્ષણો તો જોયા આપણે, પણ એના લાભ શું છે એ આપણે જોઈએ. બજાર પદ્ધતિમાં વ્યક્તિ છે એનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાઈ રહે છે. ઉત્પાદનના સાધનો છે એનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ છે થાય છે, કેમ કે જે તેની માલિકીનું હોય છે અને નફો છે એ કેન્દ્રમાં છે. એટલે વધુ ને વધુ નફો મેળવવા માટે ઉત્પાદક શું કરશે તો કે સાધનો છે એનો વધુ ને વધુ ઉપયોગ છે કરશે. મહત્તમ ઉત્પાદન છે એ પણ કરી શકાય છે. ચોથું છે અર્થતંત્રમાં સતત નવા સંશોધનો થતા રહે છે અને આને કારણે આર્થિક વિકાસ છે એને ગતિ મળે છે. અને આપણે અગાઉ પણ જોયું કે સ્પર્ધા છે આમાં મેઇન છે. હવે ઉત્પાદકો વચ્ચે સ્પર્ધાઓ થાય રાખે તો ઉત્પાદકો વચ્ચેની સ્પર્ધાને કારણે વસ્તુ છે એ ગુણવત્તાવાળી અને શ્રેષ્ઠ જ બને છે. તો આ એનો પ્લસ પોઈન્ટ છે. જો વિદ્યાર્થી મિત્રો દરેક પદ્ધતિ છે એના લાભ હોય તો એની સાથે ગેરલાભ છે જોડાયેલા જ હોય છે. આપણે બજાર પદ્ધતિ છે એના લાભ જોયા, તો હવે આપણે એના કેટલાક એની ખામીઓ છે, એની મર્યાદાઓ છે એની પણ ચર્ચા છે કરવી પડે. ઉપર આપણે જોયું કે બજાર પદ્ધતિના કેટલા બધા લાભ છે, પણ છતાં એ સંપૂર્ણ નથી. એની કેટલીક ખામીઓ છે, એની કેટલીક મર્યાદાઓ છે. પહેલી જેની ખામી છે, આપણે પહેલાં જોયું કે નફો કેન્દ્રમાં છે. એટલે નફાને ધ્યાનમાં રાખીને જ ઉત્પાદન થાય છે અને એને કારણે મોજ શોખની વસ્તુઓ છે એનું ઉત્પાદન વધારે થાય છે અને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ છે એનું ઉત્પાદન છે ઘટે છે. એના ઉપર વધારે ધ્યાન આપવામાં આવતું નથી. આ પહેલી ખામી. ત્યારબાદ રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા આમાં નથી અને એને કારણે કુદરતી સંપત્તિ છે એનો દુર્વ્યય બગાડ છે એ પણ થાય છે. ત્રીજું છે ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતા. બધા ગ્રાહકોને બજારની કોઈ બહુ ચોક્કસ માહિતી છે હોતી નથી. આને કારણે ગ્રાહકો છે એનું શોષણ પણ થાય છે. ચોથી ખામી છે સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થાય છે અને આને કારણે આવકની અસમાનતા છે એ વધે છે. પૈસાવાળો છે વધુ ને વધુ પૈસાવાળો બને છે અને ગરીબ છે એની સ્થિતિ એની જ રહે છે. તો આવી રીતે આવકની અસમાનતા છે એ આ પદ્ધતિને કારણે થાય છે. અને પાંચમું ખામી છે આની પાંચમી ખામી
ઇજારાશાહી, આર્થિક અસ્થિરતા અને મજૂરોનું શોષણ, આ બધી બાબતો છે એનો ભય રહે છે. તો આ કેટલીક બજાર પદ્ધતિની મર્યાદાઓ કે એને આપણે ખામી છે એ પણ કહી શકીએ. ત્યાર પછી ઉત્પાદનની બીજી પદ્ધતિ છે સમાજવાદી પદ્ધતિ. બજારવાદી પદ્ધતિ જે છે એની આપણે એની સારી બાબત જોઈ, એના લાભ જોયા, પણ એની જે ખામી હતી ને, એ બજાર પદ્ધતિની ખામી અને એની નિષ્ફળતાને લીધે સમાજવાદી પદ્ધતિ છે એનો ઉદ્ભવ થયો. રશિયા અને ચીન જેવા દેશોએ આ પદ્ધતિ છે એને અપનાવી અને આર્થિક વિકાસ છે હાસિલ કર્યો. સમાજવાદી આર્થિક પદ્ધતિ એ બજાર પદ્ધતિથી એકદમ તદ્દન વિરોધી છે. સમાજવાદી આર્થિક પદ્ધતિમાં બધા જ નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવામાં આવે છે. જે તે દેશની સરકાર છે નિર્ણયો લે છે કે શું ઉત્પાદન કરવું, શું ઉત્પાદન ન કરવું. આપણે બજાર પદ્ધતિમાં જોયું કે સાધનની માલિકી છે એ ખાનગી હતી, તો સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદનના બધા જ સાધનો છે એની માલિકી કોની? રાજ્યની હોય છે. આ પદ્ધતિમાં સમગ્ર દેશનું અર્થતંત્રનું સંચાલન જે છે એ રાજ્ય દ્વારા થાય છે. આખા અર્થતંત્રનું સંચાલન છે એ રાજ્ય કરે છે. ઉત્પાદન, મૂડીરોકાણ, સાધનોની ફાળવણી, ઉત્પાદનની વહેંચણી, આ બધું સમાજની જરૂરિયાત છે એને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા કરવામાં આવે છે. જો બજાર પદ્ધતિમાં આપણે જોયું તો કે ઉત્પાદન છે એ નફો શું છે, નફાને કેન્દ્રમાં રાખીને ઉત્પાદન થાય છે. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદન છે એ સમાજની જરૂરિયાતો શું છે એને ધ્યાનમાં રાખી અને રાજ્ય છે ઉત્પાદન કરે છે. સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નહીં, પણ સમાજ છે એનો હિત શેમાં છે, સમાજનું કલ્યાણ શેમાં છે, સમાજની જરૂરિયાત શું છે એને આધારે ઉત્પાદન છે એ થાય છે. એટલે કેન્દ્રમાં સમાજનું કલ્યાણ હોય છે. ચીજવસ્તુઓનું ઉત્પાદન અને ભાવો રાજ્ય દ્વારા નક્કી થાય. રાજ્ય નક્કી કરશે કે કોઈ પણ ચીજવસ્તુ છે એનો ભાવ શું રાખવો, અને રાજ્યએ નક્કી કરેલા ઉત્પાદનના લક્ષ્યાંકો સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય દ્વારા જે કારખાનાઓનું સંચાલન થતું હોય છે ને એના ઉપર હોય છે. જો આપણે અહીંયા કેવું છે કે ખેતી છે તો કોઈ પણની માલિકીના ખેતર હોય છે. સમાજવાદી પદ્ધતિમાં આવું નથી હોતું. ત્યાં ખેતી છે એની માલિકી પણ રાજ્યની હોય છે, સરકારની હોય છે. અને શ્રમિકો છે ને એ લોકો એમની ક્ષમતા મુજબ એ લોકો જેટલું કામ કરે એટલું વેતન એ લોકોને આપવામાં આવે છે, અને એ મુજબ એ લોકો પાસે કામ છે એ લેવામાં આવે છે. સમાજવાદી પદ્ધતિ એના લક્ષણો આપણે જોઈએ તો એમાં પહેલું જ એનું લક્ષણ છે કે ઉત્પાદનના સાધનોની માલિકી કોની? રાજ્યની. આપણે બજારવાદી પદ્ધતિમાં જોયું હતું કે ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી કે વ્યક્તિગત, તો અહીંયા માલિકી કોની આવે છે? રાજ્યની. અર્થતંત્રના બધા જ નિર્ણયો રાજ્ય દ્વારા લેવામાં આવે છે, અને આર્થિક પ્રવૃત્તિમાં કેન્દ્ર સ્થાને નફોને, જે કાંઈ આર્થિક પ્રવૃત્તિઓ જે કાંઈ ઉત્પાદન થાય છે તો એના કેન્દ્રમાં નફો નહીં, પણ સમાજનું હિત છે એ કેન્દ્રમાં છે. અને ચોથું લક્ષણ છે કે શ્રમિકોને એ લોકો જે કામ કરે એના બદલામાં એમને વેતન છે ચૂકવવામાં આવે છે. સમાજવાદી પદ્ધતિના લાભ આપણે જોઈએ. સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદનની વસ્તુ થાય છે, અને એને કારણે બિનજરૂરી કે મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન થતું જ નથી. આ એનો લાભ છે. બીજું, આ પદ્ધતિમાં ઉત્પાદનનો નિર્ણય છે રાજ્ય દ્વારા લેવામાં આવે છે, અને આને કારણે કુદરતી સંપત્તિઓનો બગાડ કે દુર્વ્યય છે એ થતો નથી. અને ત્રીજું, આવક અને સંપત્તિની વહેંચણી છે એ બરાબર થાય છે,
આવક અસમાનતા છે એ દૂર થાય છે. આવક છે એનું કેન્દ્રીકરણ થતું નથી અને એને કારણે આવકની વહેંચણી છે એ બરાબર થાય છે ને એને લીધે અસમાનતા છે દૂર થાય છે. અને ચોથું છે આનો જે લાભ છે એ ગ્રાહકોનું શોષણ થતું નથી. આપણે અગાઉ વાત કરી હતી, બજાર પદ્ધતિના લાભ જોયા, તેની સાથે એના ગેરલાભ હતા ને. જે રીતે સમાજવાદી પદ્ધતિના લાભ છે તો એની કેટલીક મર્યાદાઓ પણ છે, એની કેટલીક ખામીઓ પણ છે. સમાન વહેંચણી અને સામાજિક કલ્યાણ આ એનો ઉમદા ધ્યેય છે, પણ છતાંય એની કેટલીક ખામીઓ પણ છે આ પદ્ધતિની. એની પહેલી જ ખામી છે કે ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની છે અને આને લીધે ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન છે મળતું નથી. એક્ઝામ્પલ તરીકે મારી જ માલિકીનું કારખાનું હોય તો બધો નફો મારો હોય તો મારા પ્રયત્નો એવા જ હોય કે હજુ મને કેમ વધારે નફો મળે, તો એ હું પ્રયત્નો કરું. એટલે આવી રીતે ઉત્પાદન છે એ વધુ ને વધુ થાય એવા પ્રયત્નો હું કરું. પણ અહીંયા તો સાધનની માલિકી છે એ રાજ્યની છે. હું ત્યાં જાઉં છું તો હું એક નોકરિયાત તરીકે જાઉં છું. મારો પગાર ફિક્સ હોય એટલે વધુ ઉત્પાદન છે એ વધે એવા મારા બહુ પ્રયત્નો રહે નહીં. બરાબર છે? તો આવી રીતે આ પદ્ધતિની એક આ મર્યાદા છે કે ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન છે મળતું નથી. બીજું છે સ્પર્ધા કે હરીફાઈનો અહીંયા અભાવ છે. અહીંયા સ્પર્ધા કે હરીફાઈ નથી અને આને લીધે અર્થતંત્ર છે એમાં સંશોધનને એટલું સારું પ્રોત્સાહન છે મળતું નથી અને એને કારણે સંશોધનને વેગ પણ મળતો નથી. ત્રીજી મર્યાદા છે કે આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય છે એ જળવાતું નથી. અને ચોથી મર્યાદા છે કે રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપને કારણે, જો બજાર પદ્ધતિમાં રાજ્યનો હસ્તક્ષેપ હતો જ નહીં, અહીંયા સંપૂર્ણપણે રાજ્ય હસ્તક જ બધું હોય છે અને આને લીધે અમલદારશાહી છે એનો ભય છે ઊભો થાય છે. અમલદારો છે એના દ્વારા શોષણ છે એ થાય એવી શક્યતાઓ છે એ વધારે રહે છે. તો આ હતી સમાજવાદી પદ્ધતિ. આપણે બજાર પદ્ધતિના લક્ષણો જોયા, સમાજવાદી પદ્ધતિના પણ લક્ષણો જોયા. આ બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિના જે સારા લક્ષણો છે, બરાબર છે, એમાંથી બીજી કેટલીક પદ્ધતિઓ છે એ અસ્તિત્વમાં આવી. બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિની કેટલીક મર્યાદાઓ હતી અને એને કારણે આ બંને પદ્ધતિની સારી બાબતો ભેગી કરી અને એક મધ્યમ માર્ગ તરીકે મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ છે અસ્તિત્વમાં આવી. મિશ્ર અર્થતંત્ર એટલે એક એવી પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્ર છે એ બેયનું સહ અસ્તિત્વ હોય અને આ બંને ક્ષેત્રો એકબીજાના હરીફને પણ પૂરક બનીને કામ કરતા હોય. આ પદ્ધતિમાં ખાનગી વિભાગ છે એમાં ખેતી, વેપાર, નાની વપરાશી માલના ઉદ્યોગો, આ બધાની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય. એટલે આવી ગઈ બજાર પદ્ધતિના લક્ષણો. પણ ભારે ઉદ્યોગો, સંરક્ષણની સામગ્રીના કારખાના, રેલવે, વીજળી, રસ્તા, સિંચાઈ, આ બધા પાયાના ચાવીરૂપ ક્ષેત્રો છે એની માલિકી પાછી રાજ્યની હોય છે. તો આવી ગયું સમાજવાદી પદ્ધતિ. તો આવી રીતે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ બંનેનું બેલેન્સ છે અહીંયા જોવા મળે છે. મિશ્ર અર્થતંત્રમાં બજારો છે સંપૂર્ણ સ્વતંત્ર નથી હોતા. સરકાર દ્વારા જુદી જુદી રીતે એના ઉપર અંકુશો છે મુકાતા હોય છે. જેમ કે સમાજમાં અનિચ્છનીય વસ્તુઓ છે ને ઉત્પાદન થતું અટકાવવા માટે સરકાર દ્વારા એના ઉપર ઊંચા કરવેરા છે નાખવામાં આવે છે. તેવી જ રીતે પછાત વિસ્તારો છે એમાં ઉદ્યોગો સ્થાપવા માટે સરકાર દ્વારા અથવા તો રાજ્ય દ્વારા સબસિડી કે કરવેરા છે એમાં રાહત આપી અને પ્રોત્સાહન છે આપવામાં આવે છે. તો આમ મિશ્ર અર્થતંત્ર છે એક એવી આર્થિક પદ્ધતિ છે કે જેમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનો છે એને મેઇન સ્થાન છે આપવામાં આવ્યું છે.
અને એ માટે ખાનગી અને જાહેર સાહસ છે એનું સહ અસ્તિત્વ છે સ્વીકારવામાં આવ્યું છે. આ પદ્ધતિમાં અંકુશો કે નિયંત્રણો, આ પદ્ધતિમાં અંકુશ અને નિયંત્રણો બેય છે અને એટલા માટે આ પદ્ધતિને નિયંત્રિત આર્થિક પદ્ધતિ છે એ પણ કહેવામાં આવે છે. ભારત, ફ્રાન્સ આ બધા દેશોમાં આપણે ત્યાં મિશ્ર અર્થતંત્ર છે. બરાબર ને? આપણે અગાઉ જ જોયું કે ખેતી, વેપાર, નાના વપરાશી માલના ઉદ્યોગ એ બધું આપણે અહીંયા તમે જુઓ તો ખાનગી માલિકીનું છે. જ્યારે મોટા ભારે ઉદ્યોગો, સંરક્ષણની સામગ્રી, કારખાના, રેલવે, વીજળી, રસ્તા આ બધું કેન્દ્ર પાસે છે, સરકાર પાસે છે. તો ભારત દેશમાં મિશ્ર અર્થતંત્ર આપણે સ્વીકાર્યું છે. આર્થિક નિર્ણયો અને ઉત્પાદનના સાધનોની ફાળવણી માટે બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્ર આ ત્રણેયનો આપણો અભ્યાસ છે કર્યો. પણ વિદ્યાર્થીઓ આજે વિશ્વના કોઈ પણ દેશમાં 100% બજાર પદ્ધતિ નથી, કોઈ દેશમાં 100% સમાજવાદી પદ્ધતિ નથી. બંને પદ્ધતિ પોતાનું વિશિષ્ટ સ્વરૂપ છે ગુમાવી દીધું છે અને મિશ્ર અર્થતંત્રમાં ભળી ગયો છે. બજાર પદ્ધતિમાં આજે આયોજન અને રાજ્યનું નિયંત્રણ છે જોવા મળે છે. તો બજાર પદ્ધતિમાં જુઓ તમે કે રાજ્યનું ઇન્વોલ્વમેન્ટ આવી ગયું ને. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં અમુક આર્થિક છૂટછાટો અને આર્થિક ઉદારતા છે એ લોકોએ સ્વીકારી લીધી છે. પરંતુ મિશ્ર અર્થતંત્રમાં અમુક ખામીઓ છે. જો મિશ્ર અર્થતંત્ર છે એ સંપૂર્ણ 100% સારું જ છે એવું નથી, એની પણ અમુક મર્યાદા છે. અને મિશ્ર અર્થતંત્રની જે મર્યાદાઓ છે કે આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક નીતિઓમાં અસાતત્યતા, આર્થિક વિકાસનો નીચો દર, આ બધી મર્યાદાઓ છે મિશ્ર અર્થતંત્રમાં આપણા દેશમાં બધું જોવા મળે જ છે. બરાબર? તો આવી રીતે ઉત્પાદનની આ 3 પદ્ધતિઓ એના વિશે આપણે માહિતી મેળવી. આપણો પાઠ છે અહીંયા પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો છે 3 પાર્ટ 1, 2, 3 એ તમે જોજો. ન સમજાય તો ફરીને રિપીટ કરજો જોવાનું. અને છતાં ન સમજાય તો અમારો કોન્ટેક કરજો. હવે તમારે આખો પાઠ છે એના સ્વાધ્યાયના પ્રશ્નો છે એ તમારી પાકી બુકમાં લખી લેવાના છે. બરાબર? ચાલો, તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું પણ ધ્યાન રાખજો. આવજો.